ભુજમાં આવેલા પ્રસાદીના 3 સ્થળો 1. મુખ્ય મંદિર કચ્છના સૂકા પ્રદેશને પવિત્ર તીર્થધામ બનાવવાના ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સંકલ્પથી ભુજના હરિભક્તો સુંદરજી સુથાર અને ગંગારામ મલની વિનંતીથી મહારાજે વૈષ્ણવાનંદ સ્વામીને મંદિર નિર્માણની આજ્ઞા કરી હતી. ઈસ 2002ના ભૂકંપમાં મંદિર નષ્ટ થતાં ત્યારબાદ ફરીથી ભવ્ય આરસપહાણનું દિવ્ય મંદિર તૈયાર કરવામાં આવ્યું અને મુખ્ય ખંડમાં નરનારાયણ દેવની જૂની પવિત્ર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. 2. હમીર સરોવર ભુજ શહેરમાં આવેલ હમીર સરોવર ખાતે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભુજ પધારતા ત્યારે સ્નાન કરતા હતા. આ તળાવે મહારાજે એક ભવ્ય રંગોત્સવ યોજ્યો હતો, જેમાં લાખો ભક્તો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર સ્થળે મહારાજના અનન્ય ભક્ત લાધીબાઈ પણ પાણી ભરવા આવતા હતા. 3. પ્રસાદી મંદિર ભુજ શહેરમાં પારેશ્વર ચોક પાસે આવેલું આ પ્રસાદી મંદિર 200 વર્ષ જૂનું છે. સૌપ્રથમ શ્રીજી મહારાજે ભુજમાં આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનો પ્રસાદીભૂત સભામંડપ આજે પણ દર્શન આપે છે. ભુજ શહેરમાં આવેલા અન્ય પ્રસાદીના સ્થળોના નામ કોમેન્ટ કરીને જણાવજો.